નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જે છે આપણે ચતુષ્કોણ આપણા જે ચેપ્ટર છે એની અંદર કેટલાક મુદ્દાઓ જોયેલા, જેની અંદર આપણે બહુકોણનું વર્ગીકરણ, વિકર્ણ, બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ અને નિયમિત અને અનિયમિત બહુકોણ જેવા મુદ્દાઓ વિશે જે છે આપણે ચર્ચા કરેલી છે. બરાબર. હવે જે છે આપણે એક એ મુદ્દો જોઈએ, ખૂણાના સરવાળાનો ગુણધર્મ. બહુકોણ માટે એક નિયમ છે, ખૂણાના સરવાળાનો ગુણધર્મ, કે જેની અંદર જો દરેકને ખ્યાલ છે બહુકોણ શેને કહેવાય. બરાબર છે. કીધેલું છે એ પ્રમાણે કે ત્રણ ખૂણાઓ ધરાવતી જે છે, મિનિમમ 3 છે, 3 અથવા 3 થી વધારે ખૂણાઓ ધરાવતું હોય. બરાબર છે. એવો એક બંધ વક્ર કહેવો હોય તો કહી શકાય, અથવા બંધ રેખાખંડોથી બનેલી આકૃતિ. બરાબર, કે જે મિનિમમ 3 ખૂણા ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો જો આપણે નાનો બહુકોણ કેવો હોય તો કહી શકીએ, અમે તમને પહેલા રિપીટ કરેલું છે. બરાબર, કે ત્રિકોણ સૌથી નાનામાં નાનો બહુકોણ છે. ઓકે, એ સમજી શકીએ છીએ આપણે. તો એ જોયું આપણે કે જે છે બહુકોણ શેને કહેવાય. હવે બહુકોણ જે છે 3 ખૂણા, એનાથી વધારે 4 ખૂણા, 5 ખૂણા, 6 ખૂણા, તો એ રીતે જે છે ખૂણાઓ એના હોઈ શકે છે. બરાબર. હવે એના જે ખૂણાઓ તો હોય, તો ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ જોઈએ. જેમ કે આપણે અગાઉ ત્રિકોણ માટે જોઈ ગયા છીએ. તો ત્રિકોણની વાત કરીએ, ત્યારે ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 કહીએ, તો ત્રિકોણના જે આ ત્રણે 3 ખૂણા છે, એ ત્રણેય ખૂણાઓના જો માપનો સરવાળો તમે કરો છો તો તમને 180 અંશ મળે છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો મળે? દરેકને ખ્યાલ છે 180 અંશ મળે છે. બરાબર છે. જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે, બરાબર છે, તો જેમ આપણે ત્રિકોણ માટે જોયું એ જ રીતે જે છે એનાથી વધારે, એટલે કે એનાથી આગળ બહુકોણ માટે પણ જોવું પડે. તો આપણે અહીંયા જે છે એની ચર્ચા કરવાના છીએ. બરાબર છે. ચલો, સૌથી પહેલા તો તમને એક ચતુષ્કોણ એમ કીધું છે, એક ચતુષ્કોણ લો. બરાબર છે. જો પાઠ્યપુસ્તકમાં તમને કઈ આ રીતે આકૃતિ આપેલી છે, આ એક ચતુષ્કોણ લો. ચલો, સરળતા માટે આપણે ચતુષ્કોણના નામ પણ આપી દઈએ કે અહીંયા A, B, C અને D. આ એક ચતુષ્કોણ ABCD લીધો આપણે. બરાબર છે. આ જે ચતુષ્કોણ ABCD છે, હવે એને જે છે અહીંયા એક પતંગાકાર ચતુષ્કોણ છે. અહીંયા શું કરો? A અને C ને જોડી દો. બરાબર છે. એટલે કે આ ચતુષ્કોણના બે ભાગ કરી દો. બરાબર છે. જે આપણને ચતુષ્કોણ છે એના બે ભાગ કરો, કે જે શેનાથી થાય? તો એક વિકર્ણ દ્વારા. આ AC શું છે? AC છે વિકર્ણ. જે આપણે અગાઉ પણ જોયું હતું, AC ને આપણે વિકર્ણ કહીએ છીએ. બરાબર. તો આ AC વિકર્ણ છે, એના દ્વારા જે છે, જો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે જે છે બે ભાગ પડે છે. કયા? ત્રિકોણ સ્વરૂપના, એટલે કે જે છે એક આ, એટલે એને આપણે કહી શકીએ તો ત્રિકોણ ACB. બરાબર, અથવા ABC. ચલો, પહેલા તમને સરળતા માટે બીજું જ વાત કરી, તો એક આ ત્રિકોણ, એટલે કે આ એક ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ. બરાબર, આ રીતે બે ભાગ પડે છે. તો આ એક પહેલો ત્રિકોણ, આને કહેવાય ત્રિકોણ ABC. આ બીજો ત્રિકોણ એ થશે ત્રિકોણ ADC. બરાબર, ABC અને ADC. તો આ રીતે એક ત્રિકોણ ABC, એક ત્રિકોણ ADC, બંને બે ભાગમાં વહેંચી દે છે આપેલ ચતુષ્કોણ. બરાબર. હવે આપણે એના ખૂણાના સરવાળાનો ગુણધર્મ જોવાનો છે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે ચલો આપણે ત્રિકોણ ABC માટે લઈએ, તો ત્રિકોણ ABC માટે દરેકને ખ્યાલ છે કે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે એ લખી દઈએ. તો અહીંયા લખીએ કે ખૂણો, હવે જો દરેકને ખ્યાલ છે, મેં પહેલા પણ આ વસ્તુ હું ઘણી વાર રિપીટ કરું છું કે જ્યારે ખૂણા લખો તમે, બરાબર છે, જો એકલો ચતુષ્કોણ ABCD આપેલો હોત ને તો કોઈ પ્રોબ્લેમ નતો, પણ સામાન્ય રીતે પણ આપણે એવી ટેવ પાડીએ કે જેથી જે ખૂણા છે ને એના આખા નામ લખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ધારો કે તમને ખૂણો A, એટલે એકલો ખૂણો A ને એવું ન લખવાનું, નહીતર ખ્યાલ ના આવે. જો અહીંયા તમે જોઈ શકો છો કે બે ખૂણા A માટે બે ખૂણા છે. એક આ ખૂણો પણ A કહેવાય અને આ ખૂણો પણ જે છે ખૂણો A જ કહેવાય. એ જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા આને ખૂણો C કહેવાય અને આને ખૂણો C કહેવાય. બરાબર છે.
અને આખો ખૂણો ગણો તો આને ખૂણો શું કહેવાય? એ જ રીતે અહીંયા આખો ખૂણો છે ખૂણો એ કહેવાય. બરાબર? તો જો તમે એનું સ્પષ્ટ નામ નહીં આપેલું હોય, ધારો કે તમે એવું એટલું કહ્યું કે એટલો ખૂણો છે, તો તમને કઈ રીતે ખ્યાલ આવે કે ખૂણો છે કયો? એક આ ખૂણો ગણીએ, આ જે છે બીજો આ ખૂણો ગણીએ કે પછી આખો ખૂણો? તો એવું ના થાય ને. અને જો અત્યારથી તમે આ ટેવ પાડો તો તમારે આગળના ધોરણમાં એટલે કે જેમ જેમ તમે આગળના ધોરણમાં વધતા જાવ છો એમ પણ તમને ફાયદો થશે. તો શું કરવાનું? હંમેશા ત્રિકોણના પૂરા નામ લખવાના. જો અહીંયા તમે CAB લખશો, CAB લખો ને તો દરેકને ખ્યાલ આવી જાય કે આ જ ખૂણા માટેની વાત છે. બરાબર? બાકી એવું પણ થઈ શકે કે આપણે ખૂણો A લખ્યો એટલો તો અહીંયા ખ્યાલ ન પણ આવે ખૂણો A આ વાત છે, આ ખૂણા એની વાત છે કે પછી આખા ખૂણા. એટલે બરાબર છે? મેં કીધું એ પ્રમાણે કરવાનું. દરેક ખૂણાના નામ આખા લખવાના છે, જેથી જ જે છે તમને ખ્યાલ આવે કે કયો ખૂણો દર્શાવવાનો છે. ચલો, ખૂણો A દર્શાવ્યો. પછી આ ત્રિકોણ માટેની વાત છે. ત્રિકોણ A માટે આપણે ઉપર લખ્યું પણ છે ત્રિકોણ ABC માટે CAB, પછી ખૂણો ABC વત્તા ખૂણો ACB. આ ત્રણેય ખૂણાઓના માપ જે છે આનો સરવાળો કેટલો થાય? કે દરેકને ખ્યાલ છે 180 અંશ થાય. બરાબર? બીજો ત્રિકોણ ત્રિકોણ ADC. ત્રિકોણ ADC માટે પણ એના ત્રણેય ખૂણા લો, જેમ કે ખૂણો DAC વત્તા ખૂણો ACD વત્તા ખૂણો ADC. બરાબર? ખૂણો ADC આના બરાબર પણ કેટલા થશે? 180 અંશ થાય. બરાબર છે? ચલો, આને પરિણામ 1 કહી દો, આને પરિણામ 2 કહી દો. હવે તમે જો ત્રિકોણ ADC આના ત્રણેય ખૂણાઓનું માપ શું મળ્યું હતું? કે 180 અંશ. ત્રિકોણ ABC એના ત્રણેયના ખૂણાના માપનો સરવાળો કેટલો મળ્યો હતો? કે એનું માપ પણ મળ્યો 180 અંશ સરવાળો. બરાબર? અને આપણે જે છે ચતુષ્કોણ ABCD શું છે? તો કે ચતુષ્કોણ ABCD ના ખૂણાઓનું માપ બરાબર ત્રિકોણ ABC ના ખૂણાનો સરવાળો અથવા ત્રિકોણ ABC ના ખૂણાઓનું માપ વત્તા ત્રિકોણ ADC ના ખૂણાઓનું માપ થાય. બરાબર છે? આપણને ત્રિકોણ ABC ના ખૂણાઓનું માપ શું મળ્યું? તો 180 અંશ વત્તા ADC માટે શું મળે? તો પણ મળે છે 180 અંશ. કરો સરવાળો કેટલો થાય? તો કે 360 અંશ થાય છે. એટલા માટે આપણે જો અહીંયા આ એક ચતુષ્કોણ છે તો આ ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણના ચારે ચાર ખૂણાઓનો સરવાળો આપણને કેટલો મળશે? તો કે દરેકને આના ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે ચતુષ્કોણના જે ચારે ચાર ખૂણાઓ છે, જેમ કે એક આ ખૂણો, 2, 3 અને 4. હવે આખા ખૂણાની વાત છે. હવે આ વિકર્ણને ભૂલી દો. આ તમને સમજાવવા માટે જ હતું. બરાબર છે? તો અહીંયા ચારે ચાર ખૂણાઓના માપનો સરવાળો જે છે કેટલો મળે? તો કે 360 અંશ મળે છે. બરાબર? તો અહીંયા દર્શાવવામાં ફક્ત એટલું જ હતું. તો ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો થાય છે 360 અંશ. ઓકે? દરેકે આ વસ્તુ યાદ રાખવાની છે. જેમ ત્રિકોણ માટે આપણે યાદ રાખતા હતા એ જ રીતે ચતુષ્કોણ માટે પણ યાદ રાખીશું. પછી ભલે ચતુષ્કોણ ગમે તે પ્રકારનો હોય, એટલે કે ચતુષ્કોણ આ રીતે સમાંતર બાજુ હોય તોય ભલે, આ રીતે સમબાજુ હોય તો પણ ભલે. જો સમાંતર બાજુમાં અને સમબાજુમાં ફરક એટલો જ છે કે આ બે બાજુઓ જે છે આની સામસામેની બાજુઓ સરખે, આની ચારે ચાર બાજુ. તો આપણે જે છે જેમ ચતુષ્કોણ પ્રકાર ભણવાનું સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને શીખવાડીશ. બરાબર? પછી લંબચોરસ હોય તો એ ભલે, ચોરસ હોય તો પણ ભલે, દરેકના ખૂણાઓના માપનો સરવાળો આપણને 360 અંશ જ મળે. બરાબર? તો એ દરેકે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા જે છે મુખ્યત્વે તમને આ જે પ્રવૃત્તિ આપી છે ને એ એટલું જ કહેવા માંગે છે કે જે ચતુષ્કોણ છે એના ચારે ચાર ખૂણાઓનો સરવાળો કરો તો તમને 360 અંશ મળે છે. બરાબર છે? ચાલો, અહીંયા તમને સમજવા માટે પ્રવૃત્તિ 2 આપી છે. જો આટલું કરવાનો એક ઓપ્શન છે એની અંદર એક પ્રવૃત્તિ 1 તો અત્યારે આપણે જોઈ. હવે 2 માટે જો તો તમને એવું કીધું છે કે આ જે એક ચતુષ્કોણ છે, બરાબર, અહીંયા જો તમને એક આકૃતિ આ રીતની કંઈક આપેલી છે. એવો એક ચતુષ્કોણ લો એમ કીધું છે.
જો આ રીતે કંઈક આકૃતિ આપેલી છે, આને કીધેલો છે ખૂણો 1, અહીંયા પછી કીધેલું છે ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4. તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ જ રીતે હું શીખવાડું છું, બરાબર? એટલે એ જ રીતે અહીંયા નામ નિર્દેશન કરું છું, જેથી તમે અહીંયા તો હું શીખવાડું પણ પછી જે છે તમે જાતે જુઓ તો તમને ખ્યાલ આવે એટલા માટે. તો હવે અહીંયા તમને 4 ખૂણાઓ આપેલા છે, બરાબર? તો અહીંયા એક પૂંઠું લો, બરાબર? અને આ રીતની જે તમે પ્રતિકૃતિ જોઈ શકો છો અથવા આકૃતિ જોઈ શકો છો એવો આકાર કટ કરો, બરાબર છે? અને પછી શું કરો, એમાં ક્રમશઃ જે છે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4 એ જોડે જોડે આવે ને એ રીતે ગોઠવતા જાઓ, બરાબર છે? તો તમે જો એ રીતે એને ગોઠવતા જશો તો તમને જે તમારા પાઠ્યપુસ્તકમાં 3.5 ની આકૃતિ 2 આપી છે એવું કંઈક જે આકૃતિ જોવા મળે છે. અને એ આકૃતિઓ જે છે એનો તમે કોમ્બિનેશન કરશો તો તમને જે છે દરેક રીતે જે છે આ હું એ કમ્પ્લીટ એ રીતે નથી દોરતો પણ અહીંયા ધારો કે તમે એને ખૂણો 1 કહી દો, બરાબર છે? અહીંયા આ રીતે ખૂણો 1, 2, 3 અને 4 આ રીતે જે છે ચારે ચાર ખૂણાઓ જોડે જોડે જોવા મળે છે. અને આ ચારેય ખૂણાઓનો પણ જે છે તમે સરવાળો કરો તો જો અહીંયા તમને દરેકને ખ્યાલ છે કે જો કોઈ પણ હવે આપણે આની અગાઉ જે છે વર્તુળ પણ ભણી ગયા છે, બરાબર? હવે વિચારો આની ફક્ત તમે વર્તુળ દોરી દો તો અંદર આ એનું કેન્દ્ર થાય, બરાબર છે? અને અહીંયા જે છે એના ફરતા માપનો સરવાળો કરીએ તો કેટલો મળશે? તો કે એ પણ જે છે આપણને 360 અંશ મળે છે, બરાબર? તો એટલે જે છે આપણે કહી શકીએ કે ચતુષ્કોણની જો વાત કરીએ તેના ચારે ચાર ખૂણાઓના માપનો સરવાળો કરો તો તમને 360 અંશ મળે છે, બરાબર? આ જે છે કોઈ પણ ચતુષ્કોણ માટે શક્ય છે, બરાબર? કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એ રીતે મેં કીધું એ પ્રમાણે છે. જો તમને પ્રવૃત્તિ 3 આપેલી છે એ પણ એ જ સૂચવે છે અને જે પ્રવૃત્તિ 4 આપેલી છે એ જ સૂચવે છે, બરાબર? તો બધું આપણે જોવાની જરૂર નથી, ફક્ત એના ઉપરથી તારણ એક જ નીકળવાનું છે કે ચતુષ્કોણની વાત કરીએ તેના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થશે. આ દરેક મગજમાં બેસાડી દેવાનું છે. જેમ આપણે ત્રિકોણ માટે બેસાડી દીધું છે કે 180 અંશ થાય એ જ રીતે ચતુષ્કોણ માટે પણ આપણે મગજમાં બેસાડી દેવાનું કે 360 અંશ છે દરેકનું માપ મળે છે. ક્લિયર દરેકને? ચલો હવે છે એનાથી આગળ આપણો સ્વાધ્યાય આવે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ, બરાબર છે? હવે આપણે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્નો જોઈશું. અને જો આપણે ખૂણાની સરવાળાની વાત કરીને તો એનું પણ એક સૂત્ર છે જે પણ તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલું. મેં યાદ છે તમને આની પહેલા એટલે કે કાલના લેક્ચરની અંદર મેં તમને વિકર્ણો શોધવા માટે કોઈ પણ બહુકોણની વાત કરીએ તો એના n બાજુવાળા બહુકોણની વાત કરવામાં આવે તો એના વિકર્ણ શોધવા માટે મેં તમને એક સૂત્ર આપેલું, બરાબર છે? તો એ જ રીતના જે છે અહીંયા પણ હું તમને એક સૂત્ર આપીશ જે પાઠ્યપુસ્તકમાં તમને નહીં દર્શાવેલું. જેમ n બાજુવાળા બહુકોણના વિકર્ણની વાત કરીએ તો એ જોવા માટે આપણી જોડે એક સૂત્ર હતું જે પાઠ્યપુસ્તકમાં નહોતું. મેં તમને લખાવેલું કે આ સૂત્ર લખી લેજો. એ જ જો વાત કરીએ આપણે તો અહીંયા પણ જે છે n બાજુવાળા બહુકોણ એનું સૂત્ર આપણે એક રીતે તારવવાનું છે, બરાબર? એ જે છે એના બહુકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય એ પણ આપણે જોઈ લઈશું, બરાબર છે? પણ એની પહેલા જે છે આપણે ચલો સ્વાધ્યાય 3.1 ની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જો અહીંયા શું કીધેલું છે? અહીંયા કેટલીક આકૃતિઓ આપેલી છે, બરાબર? હવે આ આકૃતિઓનો જે કેટલાક અહીંયા તમને જે છે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ અને બહુકોણ એમાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર? ચલો પહેલા આકૃતિ દોરી દઈએ આપણે. નાની આકૃતિઓ દોરું છું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા આકૃતિ નંબર 1 કીધો છે પહેલી. ચલો આ રીતે એક આકૃતિ આપેલી છે. આકૃતિ 1 પછી કે આ રીતે પતંગાકાર ચતુષ્કોણની એક આકૃતિ આપેલી છે 2 કે જ્યારે આપણે સમજીશું ને એના વિશે ત્યારે જે છે તમને સ્પષ્ટ એના વિશે ખ્યાલ આવશે. આ રીતે જે છે નાની થોડી આકૃતિ દોરું. આ આકૃતિ 3 એના પછી જે છે આકૃતિ 4 પછી
પછી આકૃતિ 5 એના પછી 6 એના પછી આકૃતિ 7 અને એ જ રીતે જે છે નિયત આપેલી છે આકૃતિ 8 બરાબર. તો આ રીતના કઈક આકૃતિઓ આપણને આપેલી છે બરાબર. હવે એને વર્ગીકરણ શેમાં કરવાનું છે ચલો એ જોઈએ. પહેલા કયું છે a સરળ વક્ર, એના પછી b સરળ બંધ વક્ર, સરસ, એના પછી બહુકોણ, એના પછી d બહિર્મુખ બહુકોણ, અને એના પછી લાસ્ટમાં e અંતર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ. ચલો હવે આની અંદર જે છે આપણે એ દર્શાવવાનું છે કે કઈ કઈ આકૃતિઓ જે છે સરળ વક્ર છે, કઈ આકૃતિ સરળ બંધ વક્ર છે બરાબર, એ દર્શાવવાનું છે. ચલો સૌથી પહેલા સરળ વક્ર માટે જોઈએ. જો અહીંયા નજર કરો કે આ પહેલી જે આકૃતિ છે આપણને સરળ વક્રની છે, પહેલી જ આકૃતિ સરળ વક્ર. બીજી આકૃતિ જો એ પણ સરળ વક્ર છે. દરેકને મેં એના વિશે સમજાવેલું છે બરાબર. એક સરળ વક્ર એટલે જે છે આપણે સરળતાથી જે આકૃતિને દોરી શકીએ છીએ એવું કંઈક આપણને વક્ર જોવા મળે એને આપણે સરળ વક્ર કહીએ છીએ. 1 2 પછી અહીંયા 3 પણ જે છે આપણે એને ઓકે સરળ વક્ર જે છે એની અંદર આપણે 3 નો સમાવેશ નહીં કરીએ બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને જે છે આકૃતિ 1 ની અંદર એક આકૃતિ આપેલી છે બરાબર છે. એને તમે નહીં ગણી શકો. 4 પણ જે છે જે સ્ટારની આકૃતિ છે તો એ પણ નહીં ગણી શકો. એના પછી જે છે આકૃતિ નંબર 5 તમે સરળ વક્ર ગણી શકશો બરાબર છે. પછી 6 એ પણ ગણી શકશો અને આકૃતિ 7 એ પણ જે છે તમે સરળ વક્રમાં એનો સમાવેશ કરી શકો છો બરાબર છે. તો આ થઈ જશે સરળ વક્ર માટે. એ જ રીતે જે છે સરળ બંધ વક્ર માટે જો જે સરળ વક્ર છે તે જ જે છે આપણી માટે સરળ બંધ વક્ર પણ બનશે. કેમ કે આ જ આકૃતિઓ જે છે બંધ સ્વરૂપમાં છે. મતલબ જો 1 2 પછી આ 5 6 અને 7 આટલી જે આકૃતિઓ છે એ આપણી પાસે કેવી છે બંધ જ છે. તો સરળ બંધ વક્ર પણ થશે 1 2 5 6 અને 7 બરાબર છે. એના પછી બહુકોણ. બહુકોણ એટલે દરેકને ખ્યાલ છે કે ખૂણાઓ ધરાવતો હોવો જોઈએ બરાબર છે બહુકોણ. અને જે છે એના સિવાય બાકી કઈ કન્ડિશન તો કે ખૂણાઓ ધરાવતો હોવો જોઈએ 3 મિનિમમ ખૂણા અને એનાથી વધારે ખૂણા. તો જો અહીંયા બાકી તો વક્ર જે છે એનો સમાવેશ તો આપણે બહુકોણમાં કરતા નથી. જો પૂર્ણ વક્ર હોય તો એ n કોણ જે છે આપણે કહી શકીએ એને, પણ જે છે બાકી માટે આપણે ધરાવતા અહીંયા જે છે એને બહુકોણમાં સમાવેશ કરતા નથી. તો અહીંયા ખૂણો 1 અહીંયા જે આકૃતિ 1 અને 2 છે એનો જ આપણે બહુકોણમાં સમાવેશ કરીશું બરાબર. એ થશે 1 અને 2 બરાબર છે. હવે એની અંદર જો બહુકોણ તો 2 થયા. હવે એમાં અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ કહે છે. તો બહિર્મુખ એટલે બહારની તરફ જ જે મોઢું હોય અથવા અંતર્મુખ ના હોય. અંતર્મુખ એટલે શું તો કે આપણે ચતુષ્કોણનો જો એક આકાર જોઈએ ને તો એની અંદર એક ખૂણાની રચના થતી એને અંતર્મુખ કહેવાય. જો આકૃતિ જોઈને જ દરેકને ખ્યાલ આવી જાય. તો આ પહેલું જો અંતર્મુખ હોય તો બાકી બીજું જે છે એ બહિર્મુખ છે. એટલા માટે બહિર્મુખ માટે આકૃતિ 2 અને અંતર્મુખ માટે આકૃતિ 1 બરાબર છે. બાકીની જે છે 4 અને 8 એ આકૃતિઓનો ક્યાંય સમાવેશ થતો નથી કારણ કે એનો સમાવેશ કોઈ વક્ર બહુકોણમાં કે એમાં થશે બરાબર છે. તો એટલા માટે જે આપણે એનો સમાવેશ નહીં કરી શકીએ. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. ઓકે એમ કીધું છે કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણો કેટલા છે એ જાણવાનું છે બરાબર.
વિકર્ણોની સંખ્યા કેટલી છે ને આપણે શું જાણવાનું છે તો કે કોઈ પણ જે અહીંયા તમને જો અલગ અલગ આપેલા છે આકારો, એક બહિર્મુખ ચતુષ્કોણ છે, નિયમિત ષટકોણ છે અને ત્રિકોણ છે. બરાબર. જો દરેકને ખ્યાલ છે, મેં સૌથી પહેલા લઈશ એક સૂત્ર પણ આપેલું તમને કાલે કે n બાજુઓ વાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n ઓછા 1 છેદમાં 2 ઓછા n. બરાબર. આવું કંઈક મેં તમને સૂત્ર આપેલું. આ સૂત્ર દરેકે લખેલું હોવું જોઈએ. પાઠ્યપુસ્તકમાં તમને આ સૂત્ર નથી આપેલું. બરાબર છે. એટલા માટે આ સૂત્ર તમારે પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે. તો આ રીતે શોધી શકાય. ચાલો હવે પહેલાથી વાત કરીએ. પહેલું છે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ. સૌથી પહેલા તો જો ભલે બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય ગમે તે હોય, ખૂણા કેટલા હોય તો કે ખૂણા હોય 4. બરાબર. અને સામાન્ય રીતે આપણે જે છે બહિર્મુખ ચતુષ્કોણની વાત છે પેલા, બરાબર, વિકર્ણોની વાત નથી. એટલા માટે જો અંતર્મુખ હોય તો વિકર્ણોમાં જે છે એમાં તફાવત જોવા મળશે. આપણે અહીંયા જો બહિર્મુખ ચતુષ્કોણની વાત કરીએ તો આપણે જે છે બહિર્મુખ ચતુષ્કોણ માટે એના ખૂણા કેટલા તો કે 4 અને બાજુઓ કેટલી થાય તો કે બાજુઓ થાય 4. કારણ કે ચતુષ્કોણને અથવા આપણે આ રીતે ચોરસ આ રીતે જોઈએ તો 1 2 3 4 એટલે 4 બાજુઓ થાય ને એટલે 1 2 3 ને 4. બરાબર છે. બાજુઓ કેટલી થાય કે 4. ચલો હવે એ લખો તો કે બહિર્મુખ, પહેલા તો એ લખવાનું કે બહિર્મુખ ચતુષ્કોણની કેટલી બાજુ હોય તો કે બહુકોણને બહિર્મુખ ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. બરાબર. અહીંયા કીધું છે n બાજુઓ વાળા, તો n ની જગ્યાએ આપણે 4 લખી શકીએ. માટે જે છે આ રીતે લખવું પડે. માટે n બરાબર 4 અહીંયા લખી શકાય. બરાબર. તો કે હવે 4 બાજુઓ વાળા અથવા 4 બાજુ વાળા બહુકોણ અથવા 4 બાજુ વાળા ચતુષ્કોણ. જો અહીંયા આપણે બાજુ વાળા ના લખીએ તો પણ ચાલે. તો કે હવે ડાયરેક્ટ એમ પણ લખી શકીએ બહિર્મુખ ચતુષ્કોણના, કારણ કે અહીંયા આપણે એ જોઈ લીધું અહીંયા n બાજુ વાળા એની જગ્યાએ 4, તો 4 નું તો નામ છે કે ચતુષ્કોણ કે, તો ડાયરેક્ટ એ પણ લખી શકીએ કે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા બરાબર શું થશે તો કે જો અહીંયા સૂત્ર જે છે ને સૂત્ર દરેકમાં લખેલું છે. તો સૂત્રની જગ્યાએ આપણે n ની જગ્યાએ 4 મૂકવાનું. જો અહીંયા n બરાબર 4 છે તો આપણે અહીંયા n ની જગ્યાએ 4 મૂકતા જઈએ તો 4 કૌંસમાં 4 ઓછા 1 છેદમાં 2 ઓછા n ની જગ્યાએ પાછા 4 આપો સાદો રૂપ. હવે તો કે 4 કૌંસમાં 4 ઓછા 1 કરો કેટલા થાય 3 છેદમાં 2 ઓછા 4. સાદો રૂપ હજુ આગળ આપો. 4 ગુણ્યા 3 કેટલા થાય 12, તો કે 12 છેદમાં 2 લખવાના ઓછા 4 જે આપેલું છે. 12 ભાગ્યા 2 કરો તો કેટલા થાય 6 ઓછા 4 બરાબર કેટલા મળે તો કે 2. તો વિકર્ણોની સંખ્યા કેટલી મળે તો કે વિકર્ણોની સંખ્યા મળે બહિર્મુખ ચતુષ્કોણ માટે. બરાબર. ક્લિયર કરીને સમજાઈ ગયું? મેં કીધું એ પ્રમાણે આ સૂત્ર ખાસ લખી દેજો. આ સૂત્ર તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલું, તો એટલા માટે આ સૂત્ર લખેલું હશે તો તમે આના આધારે ગણતરી કરી શકશો. બરાબર. તમને પાઠ્યપુસ્તકમાં ક્યાંય આ સૂત્ર નહીં જોવા મળે. તો એટલે જે છે તમે દર વખતે જે ગણતરી કરતા હોય એની અંદર મૂંઝાઈ ના જાઓ. એટલા માટે તમને જે છે આ સૂત્રના આધારે તમે ગણતરી કરશો તો ગમે એટલા બાજુવાળા બહુકોણ આપેલા હોય તમે સરળતાથી જે છે એના વિકર્ણોની સંખ્યા શોધી શકો છો. બરાબર. ચલો 2 કે બી જોઈ લઈએ. એમાં આપેલું છે નિયમિત ષટકોણ. જો નિયમિત ષટકોણને બાજુ હોય 6 હોય અને ખૂણા પણ 6 હોય છે. બરાબર.
ષટકોણ છે તો દરેકને ખ્યાલ છે મેં કાલે કીધેલું ષટકોણ ષટ એટલે 6 તો પહેલા લખી દેવાનું કે નિયમિત બહુકોણને અથવા નિયમિત ષટકોણને કેટલી બાજુ હોય તો કે 6 બાજુઓ હોય છે માટે n બરાબર કેટલા થાય તો કે n બરાબર થાય 6 ઓકે ચલો અહીંયા જે છે કે થોડી જગ્યા છે ત્યાં હું લખી દઉં n બરાબર થાય 6 પછી હવે જે છે આપણે આગળ લખી દેવાનું કે હવે નિયમિત ષટકોણના વિકર્ણોની સંખ્યા બરાબર શું કરવાનું એની જગ્યાએ મૂકવાના 6 તો અહીંયા મૂકો 6 કૌંસમાં 6 - 1 છેદમાં 2 કે ઓછા 6 સાદો રૂપ આપો હવે જો આ આગળનો દાખલો છે વિરોધી લખેલો છે અહીંયા 6 કૌંસમાં 5 છેદમાં 2 ઓછા 6 6 5 30 ભાગ્યા 2 ઓછા 6 કે 30 ભાગ્યા 2 15 15 ઓછા 6 એટલે કેટલા થાય 9 તો અહીંયા જે આપેલ ષટકોણ છે ને નિયમિત ષટકોણ એના માટે એના વિકર્ણોની સંખ્યા કેટલી થશે તો કે એના માટે એના વિકર્ણોની સંખ્યા થશે 9 બરાબર છે તો અહીંયા જે છે આપણે સ્વાધ્યાય 3.1 અને જે છે એના પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કર્યો બરાબર છે પ્રશ્ન સ્વાધ્યાય 3.1 ઓકે અને એના પ્રશ્ન નંબર 2 માં આપણે બી સુધી જોયું સી એક બાકી છે એક કામ કરજો જેમ આપણે એક બાજુ પહેલા બહિર્મુખ ચતુષ્કોણ અહીંયા જે છે જે પ્રમાણે લખ્યું એ રીતે નિયમિત ષટકોણ માટે જોયું એ ખાલી ત્રિકોણ માટે બાકી છે તો દરેકે ત્રિકોણ માટે દરેકને ખ્યાલ છે કે પહેલા જે છે ત્રિકોણને 3 બાજુ હોય એ રીતે કરીને તમે લખી શકો છો બરાબર છે તો એટલા માટે આપણે જે છે ત્યાં સુધી જોયું કે અત્યારે આપણો સમય પૂરો થાય છે 12 ને 15 જે છે આપણો સમય પૂર્ણ થઈ જાય છે એટલે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ આગળનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર છે